થોડા દિવસો પહેલા તમે શહેરોમાં લાંબી લાંબી કતારો જોઈ હશે। ગેસના સિલિન્ડર માટે ઊભા રહેલા એ લોકોને જોયા હશે। શહેરોમાં જ્યારે આજે સિલિન્ડર માટે લોકો લાંબી લાઇનમાં ઊભા રહે છે, ત્યારે ક્રાંતિ એ નર્મદાના ગરુડેશ્વરમાં થઈ રહી છે, જ્યાં આદિવાસી ગામોમાં એક શાંતિથી ક્રાંતિ થઈ રહી છે, અને એ છે એ મહિલાઓ પોતાની જાતે ગેસ બનાવે છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગામોમાં હવે આત્મનિર્ભરતાની એક નવી કહાની લખાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ શરૂ કરાયેલા બાયોગેસ યોજના હેઠળ અનેક ગામડાઓ એવા છે જે પોતાની જાતે પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટ કરી અને એનો જ ગેસ વાપરે છે। 665 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ છે, જ્યારે બાકીના 335 પ્લાન્ટ પર અત્યારે કામ ચાલુ છે। એટલે મોટાભાગનું આખું જે ગામ છે એ પોતાની જાતે આત્મનિર્ભર બની અને પોતાનું ગેસ બનાવી શકે ઉપયોગ માટે એ સ્થિતિમાં છે। પશુઓના છાણમાંથી બનતો આ ગેસ હવે પરિવારોને એલપીજી અને લાકડાના ખર્ચમાંથી મુક્તિ અપાવી રહ્યું છે। એક સમય હતો જ્યારે બહેનોને ધુવાણામાં ચૂલા કરવા પડતા હતા, કલાકો સુધી બેસવું પડતું હતું, આંખોમાં બળતરા થતી હતી, શ્વાસની તકલીફ થતી હતી, અને એના પછી આ યોજનાની શરૂઆત થઈ। હવે બહેનો ત્યાંની આત્મનિર્ભર થઈ છે, ત્યાંના ઘરે ઘરે હવે બાયોગેસ પ્લાન્ટ છે। કેટલું સરસ જીવન છે તમે વિચારો। એટલે કોરોના કાળથી લઈને અત્યારની સ્થિતિ જોઈએ તો આપણને ખબર પડે કે આપણે ફરીથી બેક ટુ રૂટ પર આવી રહ્યા છીએ। એટલે જ્યારે શહેરોમાં આપણે લાઇનમાં ઊભું રહેવું પડે છે, આપણે ગેસના બાટલા માટે ટેન્શન કરવું પડે છે, ત્યારે આદિવાસી ગામડાઓમાં એ મહિલા એને કોઈ ટેન્શન નથી, કારણ કે એને તો ઘરમાં જ ગેસ બની રહ્યો છે। એ ખાતરનો ઉપયોગ પણ કરે છે, સાથે જ એમાંથી ઘણી બધી બીજી ઉપયોગી વસ્તુઓ પણ થાય છે। એટલે ખાસ મોટી વાત એ છે કે પ્લાન્ટમાંથી નીકળતી જે સ્લરી છે એ ખેતી માટે કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં આવે છે। એટલે એ ગેસ તો વાપરે જ છે, પણ સાથે એનો ઉપયોગ બીજી બધી વસ્તુઓમાં પણ થાય છે। ગરુડેશ્વરના ગામોમાં ગ્રીન એનર્જી અને આત્મનિર્ભરતાની નવી ક્રાંતિ સર્જાઈ છે। એ ગામના અમુક વિડીયો સામે આવ્યા છે, સાથે જે ગામના લોકો કેવી રીતના જીવે છે એ ગામના લોકો જ કહી રહ્યા છે, તો તે સાંભળો। બાયોગેસ આવ્યો, એનાથી અમને રાહત મળે છે। 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે। બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે, અને આવી યોજના હોવી જોઈએ। કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના, તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા, એ લાકડા શોધવાનું પણ મટી ગયું। ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો। હવે આવા જંગલમાં રહેતા આદિવાસીઓ એવું કહે છે કે અમારે ગેસ ખરીદવાની જરૂર નથી, અમે ગેસ બનાવીએ છીએ। શહેરો ધીરે ધીરે હવે એ તરફ પાછા પણ વળી રહ્યા છે। એટલે કોરોનાથી લઈને અત્યાર સુધી આપણે જોયું કે બધા જ ગામડા તરફ ફરીથી પ્રયાણ કરવાનો પ્રયાસ કરે છે। જ્યારે પણ સંકટ આવે ત્યારે આપણને આપણા ગામડા જ યાદ આવે છે, અને આવી કહાનીઓ યાદ આવે છે, જે આત્મનિર્ભર આપણે જે ખરેખર કહીએ છીએ આત્મનિર્ભર, એ આવી રીતના આત્મનિર્ભર બનાય।